અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસેલા પ્રથમ વરસાદે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે। અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારમાં આવેલા જાનિયાપીર ટેકરા પર કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવેલો રોડ પ્રથમ વરસાદ પણ સહન કરી શક્યો નથી અને રોડનો એક ભાગ બેસી જતા સમગ્ર માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે। પ્રાપ્ત માહિતી મુજબ જાનિયાપીરના ટેકરા વિસ્તારમાં તાજેતરમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। વરસેલા પ્રથમ વરસાદ બાદ રોડના સ્ટ્રક્ચરમાં ખામી સર્જાતા માર્ગનો એક મોટો હિસ્સો બેસી ગયો હતો। ઘટનાની જાણ થતાં મનપાના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને સુરક્ષાના હેતુસર સમગ્ર રોડ પર અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। રામોલ હાથીજણ વોર્ડ વિસ્તારમાં આવેલા જાનિયાપીરના સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રોડની ગુણવત્તા અંગે હવે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। જો પ્રથમ વરસાદમાં જ રોડની આવી સ્થિતિ થઈ જાય છે તો હજુ તો ચોમાસા દરમિયાન અન્ય વિસ્તારોમાં બનેલા વિકાસ કાર્યોની ગુણવત્તા અંગે પણ શંકા ઊભી થાય છે। નારાયણ ભરવાડ, રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ। રામોલ હાથીજણ વોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ઘણી બધી સમસ્યાઓ છે, ઘણી બધી રજૂઆત કરી છે। હજી આ કાલે પહેલો જ વરસાદ પડ્યો છે ત્યારે વટવા ખાતે આવેલા જાનિયાપીરના ટેકરામાં એ મસ્ત મોટો ભૂવો પડ્યો છે। ભૂવો એટલે કોન્ટ્રાક્ટરનો જે ભ્રષ્ટાચાર છે ખુલ્લેઆમ બહાર આવ્યો છે કે હજી નવો જ રોડ બન્યો છે તે એક જ વરસાદમાં રોડ તૂટી ગયો। તો આવા કોન્ટ્રાક્ટર ઉપર કેટલા પગલાં ભરશો, કેવી રીતે દંડ કરશો અને કયા અધિકારીને સસ્પેન્ડ કરશો એવી માંગણી અમે કમિશનરને કરીએ છીએ। જો તાત્કાલિક ધોરણે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે, કોન્ટ્રાક્ટરને દંડ કરવામાં નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।